સુરત શહેરમાં આવેલી સંસ્થા બઝમે ગુલિસ્તાન રિફાઈ દ્વારા 17મા ઇજ્તિમાઈ નિકાહ એટલે કે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 21 મુસ્લિમ ગરીબ યુવક યુવતીઓના નિકાહ સાદગી સાથે અને રીતિ રિવાજ પ્રમાણે કરાવી માનવતા મહેકાવવામાં આવી હતી। સુરત એ દાનવીર કર્ણની ભૂમિ તરીકે જાણીતું શહેર છે કે જ્યાં અનેક પ્રકારે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે દાતાઓ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે, અને જેમાં અતિ મહત્વ કહેવાતું દાન એટલે કન્યાદાન, કે જ્યાં સુરતમાં ગરીબ અને જરૂરિયાતમંદો માટે વર્ષોથી સેવા કરતા ધર્મગુરુ ફયાઝ બાબા રિફાઈ અને એમની સંસ્થા બઝમે ગુલિસ્તાને રિફાઈ દ્વારા સુરતમાં આવેલ 5 પીર દરગાહ એટલે કે ખાનકાએ રિફાઈયા ફૂલવાડી દ્વારા 21 ગરીબ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, અને જેમાં એક દીકરીને પોતાનું ઘર ચલાવવા માટે જેટલી વસ્તુની જરૂર પડે તેવી દરેક ઘર વખરીની વસ્તુઓ બઝમે ગુલિસ્તાને રિફાઈ દ્વારા આપવામાં આવી હતી, કે જ્યાં પીરે તરીકત ફયાઝ બાબા રિફાઈની ઉપસ્થિતિ સાથે અનેક સૈયદ સાદાતો હાજર રહી દરેક દીકરીઓના આવનારા ભવિષ્ય માટે દુઆઓ કરી હતી। આજે બઝમે ગુલિસ્તાની રિફાઈ તરફથી જે 17મા ઇજ્તિમાઈ નિકાહ એટલે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં મેઇન ઉદ્દેશ જે ગરીબ બેટીઓ છે, જે મા બાપ વગરની છોકરીઓ છે, ગરીબ છોકરીઓ છે, તેના માટે ખાસ આ નિકાહનું આયોજન કરવામાં આવે છે। આ બઝમે ઇજ્તિમાઈ રિફાઈ તરફથી જે આયોજન કરવામાં આવે છે ખૂબ સુંદર આયોજન છે। તેમના તરફથી ઘણી ટિફિન સેવાઓ બુઝુર્ગો માટે, વડીલો માટે કરવામાં આવે છે, અને ખાસ કરીને જે આ રિફાઈ ખાનદાન તરફથી મને જે આમંત્રણ આપવામાં આવ્યું અને આમંત્રણને માન આપીને આજે હું આ નિકાહમાં હાજર રહ્યો છું, તે માટે હું રિફાઈ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ 17મો નિકાહ જે સમૂહ લગ્નનું આયોજન છે, અને ભવિષ્યમાં બી 18મા સમૂહ લગ્ન આયોજન થવાનું છે, તે જાહેરાત પણ થઈ ગઈ છે, અને આ રિફાઈ ખાનદાન તરફથી, આ સિલસિલા તરફથી વધુ ને વધુ આવા આયોજનો થતા રહે તેવી હું એ લોકોને શુભેચ્છા આપું છું। આ ફૂલવાડી આપણા એસએમસીના કોમ્યુનિટી હોલમાં ખૂબ સરસ રીતે ઇજ્તિમાઈ નિકાહનું આયોજન કરવામાં આવ્યું છે। ટોટલ 21 યુવક અને યુવતીઓ સમૂહ લગ્નના પાંદડે જોડાઈ રહ્યા છે, અને અમારું એક જ લક્ષ્ય છે કે જે ગરીબ યુવતીઓ છે તેમના માટે લગ્ન બોજ નથી, દીકરીઓ આપણા માટે બોજ નથી, દીકરીઓ આપણા માટે અલ્લાહની રહેમત છે, અને એ રહેમતને બેશક જ્યારે ઘરમાં દીકરી જન્મે અલ્લાહની રહેમત વરસવાનું શરૂ થાય અને અલ્લાહ ખૂબ બરકતથી તે ઘરમાં ભરી દે છે, અને બધા જ તકલીફો અને બધા જ પરેશાનીઓ તે ઘરથી ભાગી જાય છે। બધા જ સમાજો ખૂબ સારી રીતે આપણા ભારતના વિકાસ માટે અને ભારતને આગળ વધારવા માટે ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યા છે। મુસ્લિમ સમાજ પણ આપણા પ્રધાનમંત્રી શ્રી જોડે વિકસિત ભારતનો જે સંકલ્પ છે પૂરો કરવા માટે આગળ વધી રહ્યા છીએ, અને આપણે આપણા ભારતને જરૂરથી વિકસિત ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવીને રહીશું। આપણા સંસ્થા દ્વારા બીજા સૌથી વધારે જે જરૂરતનું છે એ છે ભૂખ્યાઓને ભોજન। સંસ્થા દ્વારા 11 અલગ અલગ પ્રકારના સેવાઓ દ્વારા ભૂખ્યાઓને ભોજન આપવામાં આવે છે। જેવી રીતના 10 રૂપિયામાં અલ જમાલ કેન્ટીનમાં ખાવાનું આપવામાં આવે છે, એવી રીતના વૃદ્ધાઓ માટે, અશક્તો માટે ટિફિન સર્વિસ, ફૂડ્સમાં અલગ અલગ આયોજનોમાં મેગા ફૂડ કેમ્પ, એની સાથે હોસ્પિટલોમાં દૂધ ફ્રૂટ કેમ્પ, એની સાથે રોડ પર રહેતા લાચાર ગરીબો નિરાર્થીઓ માટે આપણા ફૂડ પેકેટ સેવા અને બીજી બહુ બધી કાર્યો સેવા કરી રહ્યા છીએ। ઠંડીમાં હોય તો ઢાબળા વિતરણ, સ્વેટર વિતરણ, અને એક સૈયદ સાદા સમાજ માટે પણ અમે ખૂબ સારી રીતે લીલ્લાહથી કામ કરી રહ્યા છીએ। સામાન્ય રીતે લગ્નમાં વિવિધ ખર્ચાઓ અમુક કુરિવાજોના લીધે કરવામાં આવતા હોય છે, કે જેના પાછળ લાખો રૂપિયા ખર્ચાઈ જવાની આશંકા રહેતી હોય છે। ત્યારે આજના સમયમાં એકતા અને પરસ્પર પ્રેમના પ્રતીક સમાન ઇજ્તિમાઈ નિકાહનું વિશેષ આયોજન કરાતા સમગ્ર દેશવાસીઓમાં માનવતા અને પ્રેમનો સંદેશો પહોંચ્યો હતો, અને બઝમે ગુલિસ્તાને રિફાઈ અને ફયાઝ બાબા રિફાઈ જેવું આયોજન અન્ય સમાજ પણ અપનાવે તે આજના સમયની માંગ છે।
हमारे पीर सैयद फयाजुद्दीन सैयद जमालुद्दीन अल कादरी अल रिफाई पिछले 17 सालों से ये गरीब लड़कियों का समूह निकाह करवाते रहे। बस मैं तहे दिल से उनको एक ही बात बोलना चाहूँगी कि हमारे जैसी गरीब और यतीम बेटियों का आगे भी वो ऐसे ही इज्तिमाई निकाह कराती जाए, ताकि हमारे समाज से लेकर बाहर के समाज में भी कोई और लड़की को कहीं और जाने की ज़रूरत ना पड़े। मेरा सभी को एक ही मैसेज है कि जैसा काम हमारे पीर सैयद फयाजुद्दीन सैयद जमालुद्दीन अल कादरी अल रिफाई कर रहे हैं, वो आप लोगों भी करने की ज़्यादा से ज़्यादा कोशिश करें। અમારા પીર સૈયદ ફયાઝુદ્દીન સૈયદ જમાલુદ્દીન રિફાઈ સાહેબ 17 વર્ષથી ઇસ્તિમાઈ નિકાહ સમૂહ લગ્ન કરતા છે, તો ગરીબ લડકીઓનું આ આયોજન છે। તો બધી ગરીબ લડકીઓની આ મારા પીર સૈયદ ફયાઝુદ્દીન રિફાઈ સાહેબ દુઆ એમ લેતા છે ને એક ગરીબ લડકીના પિતાનું ફરજ નિભાવતા છે। ઘરની તમામ વસ્તુ આપવામાં આવી છે, જે જીવન જરૂરિયાતમાં, જે ઘર સંસારમાં જે કામ લાગે એ બધી વસ્તુ મારા પીર આપે છે। सैयद फयाजुद्दीन सैयद जमालुद्दीन अल हमदानी अल कदरी रिफाई से इन्होंने हमारा निकाह बहुत अच्छी तरीके से कराया, और इतने सब दुआओं के साथ मेरा ही निकाह हुआ, तो मैं बहुत तहे दिल से शुक्र अदा करती हूँ। और मुझे सब सामान भी मिला है, और अल्लाह इनको ये सिलसिला ऐसे ही बढ़ाता रहे। और सब छोकरियों के लिए ये बहुत अच्छा काम है, इसीलिए मैं तहे दिल से शुक्रगुजार करती हूँ। अल्लाह इनको और देवे तो ऐसे सब गरीब लड़कियों के लिए। फयाज बाबा ने बहुत अच्छा काम करते हैं, हमारे जैसे लोगों को अल्लाह उनको और तरक्की देवे और उच्च कामयाबी अता करे, तंदुरुस्ती अता करे। मेरे हिसाब से तो मतलब ये समूह का निकाह सबसे बेस्ट है। सुन्नत अपने अंदर जो है ना वो समूह में ही बेस्ट है, ऐसा ही करना चाहिए। पैसे वाला है कि गरीब हो, घर वपराश की सब चीजें, लड़की को एक चीज की जरूरत नहीं पड़े, पूरा घर उसका बस जाए, वो सब चीजें देते। ये बाबा ने बहुत अच्छा किया है, मेरे घर वाले नहीं कर सकते थे, इसीलिए बाबा ने यहाँ हमने समूह में फॉर्म भरा है, और बाबा ने नेक किया है हमारे ऊपर। और बाबा ने बहुत अच्छा है सब लड़कियों का किया है, गरीब है, और दुआ भी बहुत मिलती है। इंशाल्लाह आगे भी करते रहेंगे। देवदान भी बहुत दिया है, खाना दाना और कपड़े भी बहुत अच्छे हैं, और बाबा बहुत अच्छे हैं। और आगे उनको और तरक्की दे, और ज्यादा निकाह हो, और गरीबों बच्चे और सचवा जाए। કેમેરામેન તોશિફ શેખ અને અલમાઝ ખાન સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત।